પહેલા હું ઘણી વાર બા પાસે ત્યાં ન ખાવતો, હમણાં મૂકવાના લોચા પડે છે એવું છે. બજરંગદાસ ટેલર છે, દુકાન આપણી બંધ. દાદા એ તમાકુની ગોળી ચડાવેલી છે એટલે થેન્ક યુ કે બીજું કઈ નહીં. જય માતાજી, રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. એટલું બોલ છે, બીજું કઈ નહીં બોલે. પાણી મૂકવા જાય છે ભાઈ. આ તો સવારમાં ચાલુ કરી દીધો, નાહવાનું બાકી છે ભાઈ. નાહીને બેન પછી મોડો હાલો તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવી છે તમને. આજ ઘણો ટાઈમથી 2-3 દિવસ આ વ્લોગ નહોતો ને, તો આજ મેં કીધું શૂટ કરી નાખીએ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો વિડીયો. તો આજે અમારે કંઈક સુખનો સૂરજ ઉગ્યો છે નવું. કેમ કે અસ્મિતાએ કીધું હાલો હું તેલ નાખી દઉં આજે. રોજ નાખી દઉં, તમારે ન ખાતા રોજ નાખી દઉં એમ કે ભાઈ ના હમણાંથી નાખે છે તેલ, સરસ કામ કરે છે. હમણાં ગમ્યું મને કામ તારું. હમણાં કહે છે હાલો તેલ નાખી દઉં. મેં કીધું હાલો લગર હું તો પછી હે ઘરે બેઠા એ વાત. તો ભાઈ નાહી ધોઈ રેડી તો થઈ ગયો, પણ અસ્મિતા કે તેલ નાખી દઉં, તો મેં કીધું નાખી દો ચાલો. વાહ, મેં કીધું મજા આવી જાય ભાઈ. પહેલાં હું ઘણી વાર બા પાસે તેલ ન ખાવતો, બા તો અત્યારે હેરડીમાં છે. જો કે વિડીયો તો જોતા હોય કા મારા બા એ સડે તને. હા એને એના બા નાખી દેતા એટલે મારા બાપા તેલ તો હું ન ખાવું ભાઈ. એવું છે. હવારમાં તેલ નાખી દીધું છે ને. હવે ખાસ એક તમે બધા કમેન્ટ હતી કોઈ ભાઈની કે તમે દુકાન બંધ કરી દીધી છે. તો થાય ટાઇટલ થંબલાઈન તો તમે જોયું છે કે દુકાન બંધ એમ, પણ હકીકત શું છે ને એ વિડીયોમાં બન્યા રહો એટલે તમને ખ્યાલ આવી જાય. હું દુકાને જ જાઉં આગળ અને તમને કહું કઈ રીતનું શું છે એમ બધું જ. કેમ કે દુકાન બંધ કરી છે નથી કરી, કે હું અત્યારે હાલ બિઝનેસ કરું છું, બધું તમને કહી દઉં. કન્ટિન્યુ બન્યા રહેજો. કે જો રમેશ મારી હારવાર રહેતા હોય એને તો ખબર જ હોય. પણ ચાલો આજે એ કમેન્ટ હતી તો એનો પણ વિડીયો ઉપર જ મેં કીધું જવાબ આપી દો તમને. ને આમ પણ હમણાંથી વિડીયો બનાવ્યો નહોતો, હમણાં હું બહુ બીજી શેડ્યુલ છે એટલે એવું થાય છે લોચાવાળું બધું. પણ ચાલો કન્ટિન્યુ બન્યા રહો. હાલો કહી દઉં તમને આગળ. દુકાને જાઓ તેલ બેલ નાખી દઈ ને પછી બેનપણી લઈને આવી કપડા ક્યાં બેનપણી સો હે છે કાંઈ નહીં બેનપણી. હે કપડા શું ભાઈ હે શેર ન ખાઈ કોટ ને. હા મમ્મી પણ મેં લાલી કરીને આવી અત્યારમાં કીશું. હે બે માલી એકે માથા ન વળવા આમ જો આખો દી હારે હારે રહેવા વાળા કા એને બેનપણી છે જો. એવું છે. દેખાડો કપડાં દેખાડો અવનીને દેખાડો. કપડાં હું લાવ્યો છું ને હમણાં તે કે કપડાં દેખાડો અવનીને. જો આવું છે અમારા બેનનું કામ. જો આપણી લાલ ગાડી પીડી જ ભાઈ અહીંયા, કાંઈ ઘટે નહીં. હમણાં મૂકવાના લોચા પડે છે એવું છે, બાકી તો કાંઈ છે નહીં. અહીંયા બહાર પડી રહી છે રોડ ઉપર અત્યારે, પણ હવે ધીરે ધીરે છે ને આગળ કરશું કંઈક. બાકી બીજે પાર્કિંગ કરવી પડે ને એવું થાય. કેમ કે હે આનો રસ્તો નથી ટૂંકમાં. મોટી જગ્યા તો જોઈએ અંદર પાર્કિંગ કરવા માટે. તો પ્લાન એવો છે હમણાં બે માં લેકે ભાઈ ફ્રી નથી એવું છે. અને પ્લાન એવો છે કે આ જે ઘરની દિવાલ છે ને આ સાઈડથી પાડી દેવાનું છે, એટલે અહીંયાથી સીધી ગાડી ગળી જાય એ રીતનો કંઈક પ્લાન છે. તો હવે જોઈએ છીએ. અત્યારે તો હાલ ફિલહાલ તો જો સામે પીડી છે આપણી ગાડી. અને ચાલો હવે હું જવા દઉં દુકાન ઉપર. અને અહીંયા પીડી છે બપ્પાવાળી ગાડી છે ને એ ઓલા પડે મૂકી જ દીધી છે. અને આપણે હું આ લઈને જાઉં કામે દરરોજ. ક્યાં જાઉં ને એ તમને કહી દઉં છું વિડીયોમાં, પણ દુકાન જઈને વાત કરવી છે મારે ઘણી બધી. તો દુકાને જઈને પછી વાત કરું. તમને જો કે ખબર જ છે હું ક્યાં જાઉં છું, પણ હકીકત દુકાન બંધ છે કે શું છે બધું જ તમને કહી દઉં. તો ચાલો પહેલાં જાઓ મિત્રો. ફાઇનલી બજરંગદાસ ટેલર છે, દુકાન આપણી બંધ નથી છી એટલે ખોલે છે ભાઈ દેવરાજભાઈ. કેમ કે આમાં તમે જોઈ શકો છો વાળ્યું નથી કેટલા દિવસ થાય. પણ એનું મેન રીઝન એક છે કે મોટા ભાઈ છે ને એ ઓલરેડી અત્યારે લગ્નની સિઝન છે તો ઓર્ડર શરૂ થઈ ગયા હોય બરાબર. અને હું છું ને ભાઈ 2.5 મહિનાથી કન્ટિન્યુ આણા થયું છું. મશીન મારા બહાર છે ટૂંકમાં એવું છે, એટલે દુકાન જ ખોલતા નથી. અને હજી મારે એક આખો મહિનો ગયો હતા, એટલે કાંઈ આપણે દરજી કામનો ધંધો બંધ નથી કર્યો, પણ એ જ બિઝનેસમાં વધારે ગ્રોથ કરી છે એવું છે. કેમ કે 2.5 મહિનાથી બહાર છે મશીન. જો આ દુકાન ખુલી ગઈ આપણી. અને તમે જોઈ શકો છો કોઈ પણ જાતના મશીન. આ મશીન એક છે પણ એ કારીગરનું છે, કારીગર તો બહાર છે. બાકી મારા 2 મશીન છે ને બહાર જ છે આણાના કામથી. અને હમણાંથી મેં એક પણ જોડે નથી રાખી, કેમ કે કામ અહીંયા કરીએ કે ત્યાં કરીએ ભાઈ આખો દિવસ થાકી જાય. કન્ટિન્યુ આણામાં જ છું
અને હજી આણામાં રહેવાનું છે એટલે ખરેખર તો દુકાન બંધ નથી કરી, પણ આવી રીતનું છે કે ભાઈ 2.5 મહિનાથી હું કન્ટિન્યુ જ્યારથી મારા પપ્પાની ગયા ને શેરડીમાં ત્યારથી હું બહાર જ છું. આમ તો દુકાને હું તો આવ્યો જ નથી, કેમ કે આણાના છીએ 12-13 આણા જીવા ભાઈ, હકીકત જ તમને કીધું. અને હજી ઘણા બધા બુકિંગ છે, હજી આખો મહિનો વિયો થાય એટલે આ મહિનાનો ટાર્ગેટ છે 20 આણા બનાવવાનો. લગભગ બની જાય 12-13 તો બની ગયા છે ને આખો મહિનો વિયો જાય ને હજી 4-5 પેન્ડિંગમાં છે. અને અત્યારે હાલ ફિલહાલ પણ હું આણા સિવા જ જાઉં છું એવું છે. બાકી હમણાં વચ્ચે લગ્ન છે ને મારે બહાર પણ જવાનું છે અને વિડીયો પણ આવશે એટલે બન્યા રહેજો એટલે ખબર પડી જાય. બાકી હમણાં દુકાન આપણી કંઈ બંધથી નથી, શરૂ છે કન્ટિન્યુ. પણ આણામાં શું ને એટલે કારીગર છે ને, કારીગરે દુકાન ગામમાં કરી છે એટલે કારીગર અત્યારે હાલ ફિલહાલ છે નહીં આપણે અહીંયા. એક કારીગર હતો એ કપાસમાં આવી ગયો છે એટલે કાંઈ દુકાન ખોલવાનો મતલબ થાય નહીં. બાકી આણા બાણા બતી જાય ને પછી પાછા આપણે કન્ટિન્યુ અહીંયા જ કામ કરવાનું છે. ને આ તો આપણો મેન બિઝનેસ છે એટલે આ તો કંઈ બંધ કરવાનો થતો નથી ભાઈ, એ રીતનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ કૌશિકભાઈ. હા દાદા આવ્યા છે, દાદાને લઈ ગયો. શું વાત છે? હા સવારમાં આજ કેમ રજા છે? લગ્ન ગાળો છે જો ને, હરિયાણું કાઢ્યું, મજા આવે ત્યાં છે. હા હરિયાણું કાઢીએ ભાઈ જો ડીમ છે. લગ્ન ગાળો રો ને, લગન ગાળો રો એમ કે છે. અમારા બુધાદા ગોર કેમ છે દાદા? હારું તો વાંધો નહીં. આ અમારા હાદુદ્દા શેઠ ગબ્બર ખુદ કાળજાના કટકા હે ચા પા સ્પેશિયલ અત્યારમાં મને ગરમ કરી દીધી દાદા. આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ છે દાદા તમને. હે શું કાંઈ કેવું છે? કાંઈ નહીં કે છેક બરાબર. હા એ વાત સાચી. દાદાએ ચા ગરમ કરી દીધી છે અત્યારે. મારે કામે જવાનું હતું તો મેં કીધું ચા પીતા જાવ દાદાની પછી જવા દઉં એવું છે. શું કાંઈ કેવું છે? દાદા એ તમાકુની ગોળી ચડાવેલી છે એટલે થેન્ક યુ કે બીજું કાંઈ વાહ કેમ દાદાએ થેન્ક યુ કહી દીધું? થેન્ક યુ મારે કહેવાનું હોય, દાદાએ મને થેન્ક યુ કીધું. આવું હે દાદાનો અમારે મોજીલા છે. ટેબલ કાપતા હોય જાય બેઠા બેઠા દાદા એમ છે. મશીન છે ને અહીંયા પીડ્યા છે, ફેરવા છે આજે જ તે સાંજે ફેરવા છે. અહીંયા પીડ્યા છે મશીન, હવે ફિટ કરવાના છે પછી કામ શરૂ કરવાનું છે. આવી રીતે મશીન બરાબર ફેરા કરે છે એવું છે. હવે અમારું અત્યારમાં હું આવી તો ગયો છું કામે, મશીન સેટઅપ કરી પછી કામ શરૂ કરી દેવી. તો છે ને ભાઈ કામ ચાલુ કરી દીધું છે. કારના બપોર થઈ ગયા છે. જો એક તો નંગે બનાવી નાખ્યું છે ને, એક બનાવી નાખ્યું છે કમ્પ્લીટ. અને અહીંયા અમારા મિત્ર શ્રી નટરાજ શું કહેશો? કહો. 2-2.5 મહિના થશે બહાર છે અને હજી એટલે હું મહિનો દિવસ હજી હું બહાર રહેવાનું છે. એ વાત સાચી ભાઈ. જો એટલું કામ છે, ઘણું બધું કામ છે ને ખાસ તો છે ને ભાઈ વિડીયો થકી બહુ પ્લસ પોઈન્ટ રહેશે. કેમ કે 4-5 આણા છે ને વિડીયો થકી જ અમે બનાવ્યા છે ઓણની સિઝનમાં પણ. કાં બહારથી લોકો આવે છે ને દુકાને નાખી જાય અમુક લોકો, બહારના બહુ આના બહારના બહુ આવે. વાહ સાચી વાત છે. તો ભાઈ આ વિડીયોનો પાવર તો ઘણો બધો છે. વિડીયો હવે હું પાછો સ્પેશિયલ એકાદો આણાનો વિડીયો પાછો બનાવી નાખું ને એટલે પછી સિઝન હેલા કરે અમારી. તો ચાલો કામ કરીએ કન્ટિન્યુ. ફિલહાલ વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે ને કામેથી આવતા રહ્યા છે પિથલપુર. કેમ કે અહીંયાથી જવું છે રાજપરા. રાજપરા એટલે જવું છે કેમ કે આણું સીવું હતું ને એનું ડાપુ લેવાનું છે ભાઈ. ડાપુ પૈસા, કેમ કે અમારે શું છે જાન આવે ને તેથી જ જવું પડે, ડાયરો સમજવા એ રીતનું છે. તો ચાલો નટુભાઈ દુકાન આવી ગયા છે. જો આ આણું ઓલરેડી એક સીવેલું પીડ્યું છે, આને ગાંઠ બટનમાં લાવી નાખ્યા છીએ. હાલો ભાઈ નીકળીશું ને ભાઈ? હાલો ભાઈ નીકળી જાય. વિડીયો બને છે કઈ હલતો નહીં ખરી ભાઈ વિડીયો બની જાય. તો ભાઈ આ ડાયરો છે, આમાં બેસવાનું હોય. આનો સમજવા આવ્યા આ ભાઈની ત્યાં અમે સીવતા એમનો ડાયરો આવી રીતે સમજી નાખ્યો અહીંયા અમે ડાપુ સમજવા આવ્યા. સબસ્ક્રાઈબર છે, ફોટા પાડીશ. તો ભાઈ આનું સમજાઈ ગયું છે કમ્પ્લેટ. અને હવે આ ભાઈ અમારે કહુંબો ભાઈ છે કાળો, તો બે ગયા છીએ. લીંબુડી છે સરસ મજાની. આ નટુભાઈનું ઘર છે આપણે, નટુભાઈ. તો હવે
તો હવે તો ભાઈ કામે નહીં જાય કેમ કે 5 વાગી ગયા છે અને થોડુંક પિથલપુરે કામ છે અને આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.